મેડિયમ મનુ તો જો પોલકા હોય તમારા કાન ભોને લાગી પોલકા સ્વાગત છે બધાયનું મારા આજના નવા વ્લોગમાં। તો ગાઈસ આપણે આવી ગયા છે આપણા મમ્મીના ઘરે અને હવે આપણે જઈએ છીએ કપડાં ધોવા નદીએ। ચાલો કોઈ નહીં કોઈ હાલ તમારે કેમ ચાલીને જવાનું છે આપણે નદી વાડી પાસે। આપણને લેતી ન પાછા કે મને લેજે હા લે જો અહીંયા મસ્ત અહીંયા લાલ લાલ હે આપણે ખાવાની મને નાવું છે અહીંયા જોજો નહીં મને નહીં માર આવા નથી ચાલો ગાઈસ ગામડાની મોજ તો જો ગાઈસ આ નદીની એકદમ બાજુમાં છે એ છે અમારી વાડી। તો ચાલો આપણે એ વાડીનો પણ વિડીયો છે થોડો ઘણો બનાવી લઈએ ને તમને બતાવું। જો આ સામે છે ઢાળિયું દેખાય છે એ છે તબેલો અને આ સાઈડ પણ છે આ ઢાળિયું। તો આ છે વાડી અને આ સાઈડ છે આ મેડી છે બનાવેલી છે વાડીની અંદર। ચાલો તમને નજીકથી બતાવું મેડીની અંદર શું છે એ બધું। તો આ મેડીની અંદર આવી રીતે રૂમ ને એવું છે। અહીંયા અમે બધા આવે છે સાંજે ક્યારેક જમવાનું એવું બધું બનાવવાનું હોય તો સ્પેશિયલ વાડી ભોજન કરવા માટે। ને આ સામે દેખાય છે એ વાડી છે। તો ચાલો એ માટે એક વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દો। છે જઈ છે વાડી 11-12 નિશાળ છે। તો જો હવે આપણે બધા છે એ જઈએ છે આપણી બીજી વાડીએ જે છે એકદમ ડુંગરોની વચ્ચે છે એ આવેલી છે અને ત્યાં જઈને પણ મજા આવે એવું છે। તો તમે વિડીયોમાં જોજો આગળ આવશે એ વાડી।
ગાય આ છે આપણી વાડી ને આપણે આવી ગયા છીએ વાડીએ. જોવા છે તો ફઈ ને મમ્મી ને દીદી ને બધા આવી ગયા છે. જો મસ્ત પાણી છે એટલે થોડુંક ઓછું થઈ ગયું છે. એને પકડો એમ તો એ વધુ ઓલો કરશે. જો ગાય પાણી થોડુંક ઓછું થઈ ગયું છે આમ તો. હવે એ ચોમાસામાં તો એ કડી જશે. એ નાની નાની પાડી તો અહીંયા છે આપણા અપીબેન ને જાનુબેન ને બધા. જો એ સિંગુ છે એ અલગ કરે છે. સિંગુ નહીં આમ તો ઓળા છે. જો આ વાડીમાં છે આપણે કપાસ કર્યો છે એટલીમાં. સામે દેખાય છે ડુંગર. જો આપણે અહીંયા છે ખાતે બેસી ગયા છીએ. ચકો જો આપણી ભેંસો છે આજે વાડીમાં તે ચાલવાનું છે. અને આ કોચ જો ક્યાંનો એને ભસે છે. કોચી અને લાવવાનો જ નહોતો, અહીંયા ઘરે મૂકવાનો હતો. બે ચાલ તો જો ગયા છે શીંગુ પપ્પાની વાડીએ. જો બધા જમવા બેઠા છે. મસ્ત મોટી મોટી સિંગુ છે. જો ગઈ આ ફૂલ પકડ્યા હાથમાં. તો આજે જો હું તૈયાર થઈ ગઈ છું ને આપણે જવાનું છે આપણા ફઈના ઘરે. તો ત્યાં જઈને આપણે બધો શું કહેવાય મજા કરવાના છીએ. તો તમે વિડીયો જોજો, તમને મજા આવશે જોવાની. વિભુબેને જો રમવા માટે બોલ ને બ્લૂટૂથ લઈ લીધું છે. તો ચાલો આ બધા રેડી થઈ ગયા છે જવા માટે. ચાલો તો જો આ છે આપણે રસ્તામાં છીએ અને ગાડીમાં મ્યુઝિક વાગતું હતું એટલે મેં થોડુંક મ્યુટ કરી દીધું છે. ને જો આ કેવલબેન ને ભાભી ને મમ્મી ને બધા છે એ બેઠા છે. તો જો આ હું છે પાછળ બાલ્કની વ્યૂ જો લેતી હતી. કીધું ચાલો બાલ્કની વ્યૂ પોઝ આપો. તો આ તુષારભાઈ ને એ બધા છે પોઝ આપતા હતા. અને જો આ અમે બધા બહુ કહેવાય ને એમ એન્જોય કરતા કરતા બધા છે એ જતા હતા. તો ભાઈના ઘરે જઈને તે છે એ અમે ત્યાં ગયા હતા જંગલની અંદર. ને જો આ બધા અમે આવે છે રસ્તામાં અને આગળ છે એ દરિયો છે. તો દરિયામાં જવા માટે છે એ આ જંગલ પાર કરીને જવું પડે એમ છે. તો જો ત્યાં જાતા છે અમે બધા મસ્તી કરતા હતા ને બહુ મજા આવી ત્યાં જઈને. થોડી હું આગળ દરિયાનો વ્યૂ છે એ ના લઈ શકી, કદાચ થોડો ઘણો મેં લીધો હશે તો એડ કરું છું પાછળથી તે. પણ તમે જો એકદમ મજા આવે, એકદમ કુદરતી નેચરલી એ બધી વાતાવરણની અંદર મજા આવી. એમાં બહુ બધે એન્જોય કરી.
છોકરો એટલાકમાં કપાસ કરા ભોત કરા તઈને રોલ થાય તાઈ બેન એટલે કમાન આપણે ભૂંગ બગાડી એટલે કપા હેઠા ભૂલી